હડપ્પા સંસ્કૃતિ વિશે મને બે શબ્દ જણાવો. હડપ્પા સંસ્કૃતિ વિશે મને બે શબ્દ જણાવો. હડપ્પા This video is created by Ahmedabad Blogger channel, strictly for entertainment purposes only. સીધો ઉપર હાથ ઉપર બે બે હરખા ઉપર લગા બંને એક એક ફરી વસડું છું. સીધા ઉપર બે ને આમ ફરીને ઉભો રહે. આમ ફરીને તું લાયો તું તું બાપ રહેવા દે. તું લાયો જોશ રહેવા દે. તું લાયો જોશ. અરે બંને એક એક વરગાડું. હાથ પકડ. અંગૂઠા પકડ. હવે અહીંયા બાપણ બગીચામાં ફરવા હતા. અંગૂઠા પકડ. અંગૂઠા પકડ. મરઘા બનાવે છે હજુ. અંગૂઠા પકડવાનો મરઘા બનાવે. અંગૂઠા પકડ. સાહેબ એને પકડાવો ને. મને શું છે? તું વાતો કરતો હતો. અંગૂઠા પકડ. ચલો હવે આપણે ભણશું હડપ્પા સાહેબ. પગમાં પોણી વળે ને એવું થાય. અંગૂઠા નહીં થાય. બીજું કોક કરાવો સાહેબ. કેમ પોણી જઈ ગયું? શરીર ભારે થાય નહીં થતું. અંગૂઠા બરાબર પકડો ને પછી પોણી વસૂટી જશે. પોણી વસૂટી જશે. હજુ કઉ છું અંગૂઠા પકડો. નકો ઉપર લાકડી મૂકે લાકડી પડશે. એટલી જ લાકડી પડશે બીજી. અંગૂઠા પકડો. સાહેબ દવા દો ને આટલી ફેરતા. અંગૂઠા પકડો. નહીં મોનો મોકળો નહીં મોનો મારો છે. હા છોકરા ઉપર દયા આવે છે. છોકરાને બેહાડી તો ભણાવું. આ 2 વાર લેસન આલે. 2 વાર ગયા 2 વાર લેસન કરીને આવશે. ચલો છોકરાઓ એ જાઓ બે જાઓ ભણવા બે જાઓ. ચલો ના કાલે આજે લેસન બાકી રાખ્યું છે. કાલે 2 વાર કરીને આવજો. બે જાઓ તો ભણવા. મારી માન છોકરાને જો 5 મિનિટ વધારે ઉભો રાખ્યો ને તો હું તો મરું છું. ઉભું દેવાના તાકાત નહીં. 2 વાર લેસન કરવા કીધું. કાલે સાંભળી દે. મારું માસ્ટર છે ભાઈ. આપણે હવે હડપ્પા સંસ્કૃતિ વિશે ભણવા જઈ રહ્યા છીએ. એના પહેલા તમે લોકો જે હડપ્પા સંસ્કૃતિ વિશે જાણો છો મને બે શબ્દ જણાવો. હડપ્પા સંસ્કૃતિ વિશે મને 2 શબ્દ જણાવો. હડપ્પા સંસ્કૃતિ વિશે મને 2 શબ્દ જણાવો. હડપ્પા સંસ્કૃતિ. તું કેમ નીચે બેસી ગયો? ઉભો થા. નીચે કેમ બેસી ગયો? મેં તને કીધું હડપ્પા સંસ્કૃતિ વિશે મને 2 શબ્દ જણાવો. આ તો કીધું ને સાહેબ 2 શબ્દ. હડપ્પા 1 શબ્દ, સંસ્કૃતિ 2 શબ્દ. તમે હડપ્પા સંસ્કૃતિ વિશે કઈ જાણતા નહીં. સમાજ વિદ્યા વિશે કઈ જાણતા નહીં. તમને આવડે શું? તો રામાયણ મહાભારત વિશે ખબર પડે છે? અમે જોઈ દો દૂરદર્શન. હા ઉભો થા. ઉભો થા. ઉભો થા. બોલો સાહેબ. અચ્છા ફાઈન. ઉભો રહે. પેલા રામના બાપાનું નામ શું હતું? કઈ અલે તને કઉ છું રામના બાપાનું નામ શું હતું? રામના બાપાનું નામ તો લગભગ કૈલાસ હતું. કૈલાસ કૈલાસ હતું. ના કૈલાસ જેવું નથી. અલે રામના પિતાનું નામ બાપાનું નામ એટલે આપણો ગામડામાં બાપા કે ને એમના પિતાનું નામ. અરે મને અહીંયા છે પણ અહીંયા નહીં આવતું. તો ચારે આવશે. તમે નહીં રોમાન યાર સાહેબ વચ્ચે. એ તું ચૂપ રહે. ઉપર બોલ તું એકલો. સાહેબ હું કહું ભોલાનભાઈ મને પૂછ્યું છે તો મને કહેવા દે ને. એટલે તું કહું દશરથભાઈ, ભરતભાઈ, લક્ષ્મણભાઈ. અલે એના પપ્પાનું નામ પૂછ્યું મેં. પપ્પાનું રામ ભગવાનના પપ્પાનું નામ. પછી તમે એના ભાઈનું પૂછો. મેં બધું હોમટું કહી દીધું યાર. દશરથભાઈ, ભરતભાઈ, લક્ષ્મણભાઈ. એ તો આમ જતા તો ભરતભાઈ સંભાળ્યું.
અને ઓહો. લક્ષ્મણભાઈ હંગાત ગયા હતા ઓહો તો કઈ પૂરું થઈ ગયું ને આ પછી તેમ કઈ- પિતાનું નામ શું હતું અને દશરથભાઈ ભરતભાઈ તેમ ખાલી મેં તને એના પિતાનું જ નામ પૂછ્યું તું સાહેબ હું કહું હવે એ જવાબ આપી દીધો છે એને એને સમજાવવા દે મને બેજો. બેજો એના પિતાનું નામ દશરથભાઈ હતું હા દશરથ રાજા એનું પિતાનું નામ હતું હા એવું લક્ષ્મણ એનો નાનો ભાઈ હતો કોનો રામનો દશરથનો દશરથનો ભાઈ હતો ના લે તમે લોકોએ દૂરદર્શન પર રામાયણ જોયું જ નહીં સાહેબ હવે તમે કાલ મળજો 2 વાગે ઘેર જાઓ દાડો લે, રમાપી. રમાપી